સંત કોને કહેવાય? પહેલી તમે ઘરમાં જો આખા કુટુંબને શાંતિ આપો તો તમે સંત. બાકી 12 સંત થઈને પરંતુ આખા ઘરની ઉપાધિ આપો છો તો તમે જરાય સંતની કેટેગરીમાં આવતા નથી. સાસુ પણ સંત હોઈ શકે, વહુ પણ સંત હોઈ શકે, સસરો, જેઠ, દિયર, જે બધા એને હેલ્પ કરે, બધાના માટે એકદમ સરળતાથી જીવન જીવે, જેનાથી કોઈને નડતર ન થાય, જેનાથી કોઈ પીડા ન થાય. તમે સમાજમાં કામ ન આવો ને તો કાંઈ વાંધો નહીં, જરૂરી નથી કે બધા કામ આવે, પણ તમે નડો નહીં ને એ પણ સમાજની સેવા જ છે. તમે પરિવારને હેલ્પ ન કરો તો વાંધો નહીં, પણ પરિવારને ઉઠાડી ન દો તો એ તમારી સેવા જ છે. તમે શાંતિ, અને બીજાને શાંતિ કોણ આપી શકે? જે ખૂબ સહન કરતો હોય, જે ઘા સહન કરતો હોય. ઘા સહી લઉં પણ ઘા કરું નહીં કોઈને, આ જેનો ભાવ હોય એને સાધુ કહેવાય. એટલા માટે કીધું છે જે બધાને માટે શાંતિમય જીવન જીવે છે, બધાને શાંતિ પ્રદાન કરે છે, એને કહેવાય સંત.